જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. અહીં આપણે ફક્ત શીખતા નથી, પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને એક નવું સ્વરૂપ આપીએ છીએ. ચાલો, એક સરળ સવાલથી શરૂઆત કરીએ. ક્યારેક એવું બન્યું છે કે કોઈ એવી વ્યક્તિને મળ્યા હોઈએ જે બહુ ઓછું બોલતી હોય, છતાં એમના પર તરત જ ભરોસો બેસી ગયો હોય? અને એનાથી બિલકુલ ઉલટું, કોઈ એવી વ્યક્તિ જે બોલવામાં એકદમ કોન્ફિડન્ટ હોય, પણ અંદરથી એવું લાગે કે કંઈક ગડબડ છે, કંઈક બરાબર નથી. ખબર છે આ બંને અનુભવો પાછળનું કારણ શું છે? બસ એક જ, કે આપણા શબ્દો કરતાં આપણું શરીર ઘણું વધારે બોલી જાય છે. આજે આપણે એ જ શક્તિશાળી વિષયને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો ચાલો આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ. આપણો પહેલો વિભાગ છે તમારો મૌન પરિચય. પ્રોફેશનલ દુનિયામાં આપણે એક પણ શબ્દ બોલીએ એ પહેલાં જ આપણા વિશે એક છાપ બની જતી હોય છે. આપણી હાજરી જ આપણા વિશે ઘણું બધું કહી દે છે. જુઓ, આપણું પોશ્ચર એટલે કે આપણે કઈ રીતે ઊભા રહીએ છીએ કે બેસીએ છીએ એ આપણો પરિચય આપે છે. આપણો આઈ કોન્ટેક્ટ આપણો આત્મવિશ્વાસ બતાવે છે. આપણે કોઈને કેટલી ધ્યાનથી સાંભળીએ છીએ એ એમના પ્રત્યે આપણું માન દર્શાવે છે. અને આપણું એનર્જી લેવલ આપણો ઈરાદો સ્પષ્ટ કરી દે છે. ચાલો આને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક ઇન્ટરવ્યૂ રૂમ છે. એક ઉમેદવાર માથું નીચું રાખીને, એકદમ ઢીલો હાથ મિલાવીને અને આમ તેમ નજર ફેરવીને બેઠો છે. હવે બીજા ઉમેદવારની કલ્પના કરો, જે શાંત મુદ્રામાં, ચહેરા પર હળવા સ્મિત સાથે અને સ્થિર આઈ કોન્ટેક્ટ રાખીને બેઠો છે. હજુ એક પણ સવાલ પૂછાયો નથી, પણ કોણ વધુ પ્રભાવશાળી લાગે છે? જવાબ સ્પષ્ટ છે, બરાબર ને? અને આ કોઈ કાલ્પનિક વાત નથી. એક બહુ જ અનુભવી રિક્રુટરે પોતાનો અનુભવ શેર કર્યો હતો કે બે ઉમેદવારોની લાયકાત બિલકુલ સરખી હતી. એકે પોતાની બોડી લેંગ્વેજથી બતાવ્યું કે તે ખરેખર રસ ધરાવે છે, જ્યારે બીજો સતત આમ તેમ જોતો હતો. હવે તમે જ કહો, ઓફર કોને મળી હશે? તો આમાંથી શીખવા જેવો મુખ્ય મુદ્દો એ છે કે આપણી ક્ષમતા આપણા માટે તકના દરવાજા ખોલી આપે છે, પણ આપણી હાજરી, આપણું પ્રેઝન્સ એ તકને આપણા માટે પાક્કી કરે છે. સારું, હવે આપણે એક એવી સ્કિલ પર ધ્યાન આપીએ જેને લોકો ઘણીવાર ઓછી આંકે છે, અને એ છે સાંભળવાની કળા. આ તમારો સૌથી મોટો પ્રોફેશનલ ફાયદો બની શકે છે. મોટાભાગના લોકોને એમ લાગે છે કે સારું કમ્યુનિકેશન એટલે સારું બોલવું, પણ ના. સફળ પ્રોફેશનલ્સ ઊંડાણપૂર્વક સાંભળે છે, જેને એક્ટિવ લિસનિંગ કહેવાય છે. એનો અર્થ ખાલી કાનથી સાંભળવું નહીં, પણ પૂરું ધ્યાન આપવું, વચ્ચે ટોકવાની ઈચ્છા પર કાબૂ રાખવો, સામેવાળાની વાતને સમજવી અને પછી માત્ર રિએક્ટ કરવાને બદલે વિચારીને જવાબ આપવો. અને આનાથી શું ફાયદો થાય? જ્યારે આપણે કોઈને ધ્યાનથી સાંભળીએ છીએ, ત્યારે આપણે એમનો વિશ્વાસ જીતીએ છીએ, કામમાં થતી ભૂલો ઘટાડીએ છીએ અને આપણા પ્રોફેશનલ સંબંધોને વધુ મજબૂત બનાવીએ છીએ. આ બાબતે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી આપણને ખૂબ જ ઊંડો દૃષ્ટિકોણ મળે છે. જ્યારે અર્જુન યુદ્ધભૂમિ પર દુવિધામાં હતો, ત્યારે શ્રીકૃષ્ણે સીધો ઉપદેશ આપવાનું શરૂ નહોતું કર્યું. એમને પહેલાં અર્જુનને પૂરી રીતે સાંભળ્યો, એની વ્યથાને સમજી. સાચું માર્ગદર્શન હંમેશા સાચી સમજણ પછી જ આવે છે. અને આ જ સમજણ આપણને આપણા આગલા વિષય પર લઈ જાય છે, હાજરીથી પ્રભાવ સુધી. આપણી પાસે સ્કિલ્સ હોવી અને તેને અસરકારક રીતે વાપરવી એ બેની વચ્ચેનો પુલ છે, જાગૃતિ અને હાજરી. પ્રેઝન્સ એટલે માત્ર શારીરિક રીતે રૂમમાં હોવું એટલું જ નહીં, પણ માનસિક રીતે પણ ત્યાં જ હાજર રહેવું. જેમ કે જ્યારે કોઈ વાત કરતું હોય ત્યારે ફોનમાં નહીં, પણ એમની આંખોમાં જોવું. અને અવેરનેસ એટલે આસપાસના વાતાવરણ અને લોકોના હાવભાવને સમજવા. આનાથી આપણે યોગ્ય રીતે પ્રતિભાવ આપી શકીએ છીએ. હવે એક સવાલ પોતાની જાતને પૂછી જુઓ. શું હું કોઈને સમજવા માટે સાંભળું છું કે પછી માત્ર જવાબ આપવા માટે સાંભળું છું? આ એક નાનકડો સવાલ આપણી કમ્યુનિકેશન સ્ટાઇલમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે. સારું, આ બધી વાતો તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે આને જીવનમાં ઉતારવું કઈ રીતે? તો ચાલો, આ રહ્યો તમારો તાત્કાલિક એક્શન પ્લાન, જેથી આજથી જ વધુ મજબૂત પ્રેઝન્સ બનાવી શકાય. આ 5 એકદમ સરળ પ્રેક્ટિસ છે. પહેલું, વાતચીત દરમિયાન તમારા પોશ્ચર પર ધ્યાન આપો. બીજું, ખાસ કરીને જ્યારે બીજાને સાંભળતા હો ત્યારે આઈ કોન્ટેક્ટ જાળવી રાખો. ત્રીજું, જવાબ આપતા પહેલાં 1 સેકન્ડ માટે અટકો, એ બતાવે છે કે તમે વિચારી રહ્યા છો. ચોથું, મહત્વની ચર્ચાઓ દરમિયાન ફોન અને બીજા ડિસ્ટ્રેક્શન્સને દૂર રાખો. અને પાંચમો, એક સ્વાભાવિક સ્મિત આપો. તે સંબંધોને સરળ બનાવે છે.
જય રાજગોર ઓફિશિયલની આ વાત હંમેશા યાદ રાખજો. કોમ્યુનિકેશન ફક્ત સંભળાતું નથી, એ દેખાય છે, એ અનુભવાય છે અને એનો એક સંપૂર્ણ અનુભવ થાય છે. તો હવે અંતિમ અને સૌથી મહત્વનો સવાલ તમારા માટે. આ બધું જાણ્યા પછી આવતીકાલે તમારી હાજરી તમારા વિશે શું કહેશે? આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં આપણે ફક્ત આપણી કારકિર્દીનો રસ્તો જ નથી બદલતા, પરંતુ જીવન માટે આપણી માનસિકતાને પણ રૂપાંતરિત કરીએ છીએ. તો હવે તમારું આગલું પગલું શું હોવું જોઈએ? જો આ જાણકારી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને સૌથી અગત્યનું, આજે જ સાંભળવાની કે બોડી લેંગ્વેજની કોઈ એક બાબતમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરો. કારણ કે યાદ રાખજો, શક્તિશાળી કોમ્યુનિકેશનની શરૂઆત શબ્દો બોલાય એ પહેલાં જ થઈ જાય છે.